44મો ભાગ આવે છે. એમાં એમ કે છે કે એક મૂઈ જીવાડી ઘોડી, મૂઈ એટલે મરેલી, એક મૂઈ જીવાડી ઘોડી અચરજકારી છે, એ વાત નહીં કાંઈ થોડી અચરજકારી છે. જો હવે અત્યારનું આ વિજ્ઞાન બહુ આગળ વધ્યું કહેવાય ને, વિજ્ઞાન આગળ વધે છે ને, ઉત્કર્ષ ભૂસ્ક આગળ વધતું જાય. બોલો, હા, કુદકર ભૂસ્ક એટલે આજે હોય તે આગળ કાંઈક બીજું કાંઈ હોય, નવું નવું અપડેટ આવ્યા કરે, સતત વિજ્ઞાન વિકસતું છે. પણ આ ગમે એટલું વિજ્ઞાન વિકસ્યું હોય, કોઈ માણસ મૃત્યુ પામી ગયો હોય, સમજો કે કોઈ સમાજનો શ્રેષ્ઠ માણસ હોય કે એનું અહીંયા બહુ કામ હોય, અથવા કોઈના બાળક એકનો એક હોય અને કંઈક એટકમાં કંઈક મૃત્યુ પામી ગયો, બરાબર, એકનો એક લાડીલો હોય, પાછળ બીજો કોઈ આધાર ન હોય, કોઈ રાજનેતા, અરે કોઈ આવા મોટા સંત, હજી નાની ઉંમર હોય અને સત્સંગમાં ખૂબ જરૂર હોય, મૃત્યુ પામ્યા હોય, વિજ્ઞાન એને જીવાડી દે. લ્યો હાલો અમે અમારી ટેકનોલોજી છે ને આ બીજા 25 વર્ષ જીવશે અથવા બીજા 50 વર્ષ જીવશે, બોલો કરી શકે? ન કરી શકે. હા, પણ અહીંયા એક મૂઈ મરી ગયેલી જીવાડી ઘોડી અચરજકારી છે, એ વાત ને કાંઈ થોડી. બોલો કોને જીવાડી? વ્યાપકાનંદ સ્વામીએ. વ્યાપકાનંદ સ્વામી વિચરણ કરતા કરતા આવ્યા બોટાદ, અને ત્યાં બાપુની ઘોડી મરી ગયેલી, અને બધા એને તો ઘોડી દીકરા કરતા વધારે વાલી, બધા શોક સાગરમાં. સ્વામી કે શું બધું? અરે સ્વામી આમ થયું છે કે ઘોડી મરી. ઓહો, મરી ગઈ ઘોડી, મરી ગઈ? હા, કે મરી ગઈ. સ્વામી આમ કંઈક આમ કર્યું અને મચ્છર બસર બધા એમ કે મચ્છર લઈને સ્વામીએ કાનમાં નાખી દીધું, ઘોડી બેઠી થઈ ગઈ. જે કર્યું તે, પણ સ્વામીએ કંઈક કાનમાં કંઈક મંત્ર દીધો, જે કીધું કર્યું એ કંઈક, પણ સ્વામીના પ્રતાપથી એ ઘોડી બેઠી થઈ ગઈ અને દરબાર ઘરમાં આનંદ આનંદ થઈ ગયો. હરણ ઘોડી બેઠી થઈ. બોલો એ પ્રતાપ કોનો? સ્વામિનારાયણ ભગવાનનો. હા, અરે મને એક વાત યાદ આવી ગઈ, આ ઘોડી જીવતી કરીને આપણે વાતો જ કરવી છે ને, બીજું શું? ભગવાનની પાવરફુલ વાતો. હા બસ, હળવી નહીં, પાવરફુલ. ફૂલ બેટરી હોય ને મોબાઈલની તો વાંધો ન આવે, સવારથી બપોર ઉઠે સાંજ સુધીમાં. તરવડાની પાસે વાંકિયા ગામ છે, વાંકિયા, અમરેલી. હવે હું બધાનું નામ નહીં લઉં, કારણ કે મોબાઈલમાં કોઈનું નામ ન લેવાય અત્યારે. એમાં ગામના આગેવાન અને એની ઘોડીની ભેંસ, હાથડી જેવી ભેંસ હો, એ મરી ગઈ. કેવી રીતે? સર્પદંશથી. સર્પ એને કરડ્યો અને એ ભેંસ મૃત્યુ પામી ગયો. આંખું થઈ ગઈ લીલી કાચ. ઉપચાર તો કરતા હતા એ વખતે, શું ઉપચાર કરવા બધા? એ ઉપચાર કરતા કરતા થોડીક વાર થઈ જાય, એક હાથ જેટલી જીભ બહાર કાઢ નાખ્યો. હા, અને આંખું થઈ ગઈ લીલી કાચ, ઝેર. હવે ઉપાય તો બધા કરતા હતા, પણ પછી એને કીધું કે ભાઈ આ ગામમાં એક સ્વામિનારાયણના ભગત બહુ સારા છે, એનું નામ છે દેવરાજભાઈ. તો એને તમે કહો ને તો એને આ ઝેર ઉતારતા આવડે તો. હકીકતમાં નહોતું આવડતું, પણ આ બે કટ્ટર વિરોધી હતા. આ ગામના આગેવાન અને આ ભગત. હા, ગામના આગેવાન, એની ભેંસ મરી ગઈ એટલે બીજા એક ચડાવ્યું કે દિયો એનું નામ. હવે એને કાંઈ નથી બેઠી થવાની છે નહીં. પછી એમ કે મારું કામ ન કર્યું તેમ ને, કામ છે તેમ છે બધું છે. પણ બાપુ એ તમે જાઓ ને તો આવે, નકર ન આવે. એ બાપુને ગરજ હતી એટલે ગયા. એટલે દેવરાજ, ઓહો તમે આવ્યા, તમે આવ્યા, હા આવો આવો આવો. શું શું બોલો બોલો.
એ કે ભેંસ મરી ગઈ છે, સર્પ કર્યો હતો અને એના જીવ નીકળવાની તૈયારીમાં છે. હવે હજી તો કાન હલાવે છે, બધું છે, રહેશે નહીં. તું જલ્દી આય, તને ઉતારતા આવડે છે. લોકો એવું કહે છે કે હવે જો હા પાડે તો આવડતું નહોતું, ના પાડે તેમ કે ગરજ કરી, બેન અણબનાવ હતો એટલે. પણ ભગવાન છે ને એને ટાણે હરખું ઉજાડી દો. હા, ટાણે હરખું ઉજાડી દે. મારે એક વખત એક સરકારી કર્મચારી અધિકારી પાસે જવાનું થયું અને એ પાછા અધિકારી લેડીઝ, બરાબર, અને સામે બીજા સાધુ હતા. એ વાતો હું ગયો હાલે આ તો અહીંયા સામે વાતો બે કરે છે. પછી એમ થાય કે ન થાય ને ભાઈ, આવડા સાધુ વાતો કરે તમે કેમ ન બોલો? એટલે હું તો એક બાજુ બેઠો, મને કે તમે આવો આગળ, બીજા વ્યસ્તા વાતો કરનાર વ્યસ્તા કરનારા. એટલે મેં પછી મને તરત હોજી ગયું. થોડીક વાર મેં કીધું ઊભો ન થયો. પછી મેં કીધું શ્રાવણ માસ ચાલે છે ને, એટલે મેં કીધું આ શ્રાવણ મહિના એવું નિયમ રાખ્યું છે કે કોઈ લેડીઝ સાથે બોલવું ને સામું જોવું નહીં. ઓહો સામે આવું એવું પૈગે લાગે, માફી સોરી મીના કરવા. બીજું હાવ લ્યો, ભગવાન સારું હુજાડી દીધું, આપણું કામ થઈ ગયું. એટલે આને ભગવાને હુજાડી દીધું, બરાબર. ઠીક છે, હાલો તમે જાઓ, હું આવું, આગળ જ આવું, જલ્દી હો. પણ કે જલ્દી આગળ તમે પૂગો તરત આવી જાવ. તરત જ ભગવાનને પ્રાર્થના કરી અને મંદિરે થોડીક હાવણી લઈ. જૂનો જમાનો, નીચે તો આમ બે હાવણીના મારતા રજ ભેગી થઈ. શું કામ લાદી હતી કાંઈ, માટી મારા ઘર હોય, મંદિર હતા. એટલે થોડીક રજ લઈ લીધી, 2-5 ચપટી થાય ને એટલી. હા, એ રજ લઈ લીધી અને ગયા ને ત્યાં તો કે તું આવ્યો તો ખરો, તો નકામું થયું કે આ ભેંસ તો મરી ગઈ. જો હવે જીભ નીકળી ગઈ, આખું લીલી થઈ ગઈ. કાંઈ વાંધો નહીં, મને હે ને મારી રીતે ઉપાય કરવા દો. આવડતું નહોતું કાંઈ. મેં કેમ કીધું ખાલી શ્રાવણ મહિને મારા નિયમ સેમ કરીને એને ખોલે ખાલી બસ. પછી એને પણ ભરોસો હતો ભગવાનનો. કેનો ભરોસો? ભગવાનનો વિશ્વાસ અચળ. પછી રજ લેવા હતા ને એ સ્વામિનારાયણ બોલતા બોલતા એની ઉપર છાંટી ઉપર, બરાબર. હવે મોટું હોઠ હલે છે પણ શું બોલે એ તો કંઈ ખબર ન હોય. મનમાં સ્વામિનારાયણ બોલે એટલે એમ કે કંઈક ઝેર ઉતારે મંત્ર બોલે છે. હા, એ સ્વામિનારાયણ કરતા એ રજ બધી છાંટી દીધી અને પછી પાસે બેસી પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવું, નવતમ લીલા રે નારાયણને ગાવો, મોટા મુનિવર રે. 10 પદ બોલ્યા. પછી વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રે લોલ. આ શરૂ કર્યું. 2 પદ, 4 પદ, 6 પદ. મહિની જીભ ધીમે 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 અંદર જવા અને 8 પદ પૂરા થયા અને ભેંસ ઊભી થઈ અને એ ગમાણમાં જે કંઈ ચારો હતો ને મીની ખાવા. હો, આ પ્રતાપ કોનો? સ્વામિનારાયણ ભગવાનનો. હો, અહીંયા ઓલી ઘોડી જીવાડી એ પ્રતાપ કોનો? સ્વામિનારાયણ ભગવાનનો. અને હવે તમે એમ કહો કે બધા અવતારો હરખા, બોલો તો આવા મોટાને તમે બીજા હરખાવો, એ તો સ્વામિનારાયણ ભગવાનનો મોટામાં મોટો દ્રોહ છે. 17 જન્મે નહીં, 100 જન્મે આરો ન આવે ભગવાનનો દ્રોહ કરે એટલે. હા, બરાબર. અને પછી છે ને તાળીનો ગડગડા બધા માણસો કે બોલાવવા પડે, જોવા બધું આ તું તે આવી ગયા હતા માણસો બધા. અને આમ થઈ ગયા, હા ભગત ખરા, ભગત ખરા, ભગત ખરા. તો એ કે કંઈક માગો કે, અને મારે કાંઈ જોતું નથી. બહુ કીધું ને એટલે કે અમારું જે મંદિર છે ને, મંદિર એમાં રસોડું નથી. સંતો આવે, જુનાગઢી સંતો આવે તો રસોઈ પાણી કરવું હોય ત્યારે મુશ્કેલી બહુ પડે છે. તો મંદિરની પડખે થોડીક જમીન છે તમારી, એ આપો ને તો ત્યાં અમે રસોડું કરી દઈ. આપી જા કે, બરાબર. ઓની ભેંસ બેઠી થઈ ગઈ અને ભગતને મંદિરમાં રસોડું થઈ ગયું. આ આખું ગામ અત્યારે આખું ગામ જાણે છે. કયું ગામ? દેવરાજ્યા. હા, પેલો દેવરી છે ને, વાંક્યા ગામ. હા, બોલો.
અચરજકારી છે, પ્રભુનો પ્રતાપ છે. હા, અહીંયા ઘોડી જીવાડી, એલો જીવાડી શું કહેવાય? આ ઘોડી એક મુઈ જીવાડી ઘોડી અચરજકારી છે. હજી ત્રીજી વાત, વળી વાડવ સુત જીવાડો અચરજકારી છે, પ્રગટ પ્રતાપે ઉઠાડ્યો અચરજકારી છે. વાડવ એટલે બ્રાહ્મણ, એનો એક દીકરો એ મૃત્યુ પામી ગયો. બરાબર. અને સ્વામી આવતા હતા એ જોયું, હવ ગોતતા હોય કોક આવે તો એમાં સાધુ સત્પુરુષ દેખા કે ભાઈ આ કંઈક કરશે, જાણતા હોય. ને મોટા ભાગે લોકોને એવું હોય કે સાધુ બાવા હોય ને એ કાંઈક જાણતા હોય. હા હા, એને જમવાનું આમંત્રણ આપ્યું હતું. ફક્ત ચિંતા આખી વાત આવે છે. આમંત્રણ આપ્યું હતું અને બરાબર આમંત્રણ આપ્યું એ જ સમયે દીકરો મૃત્યુ પામી ગયો. એ કે ધર્મ સંકટ આવ્યું. સૂતક, સૂતકમાં સંતોને જમાડે નહીં. બરાબર. સ્વામી કે મરે નહીં તરત. સ્વામી જો મરી ગયો છે ત્યાં જઈ ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કામમાં કીધું, છોકરો થઈ ગયો બેઠો. આ પ્રતાપ કોનો? સ્વામિનારાયણ ભગવાનનો. બરાબર. એ વળી વાડવ સુત જીવાડો અચરજકારી છે, પ્રગટ પ્રતાપે ઉઠાડો. કેના પ્રતાપે? પ્રગટ પ્રતાપે. મેં કર્યું, મારાથી થયો એવું ક્યાંય નહીં આવે. બરાબર. લ્યો, હવે આ વાત તો આમાં લખેલી છે, એ આપણે વાંચી. નથી લખેલી એની વાત કરું. એ ઓલી વાત કીધી ને ભેંસની, એવી જ આ એક બીજી વાત. ગુણાતીતાનંદ સ્વામી, બરાબર, હળાહળ અપમાન થયું. હા, અને એમાં પક્ષ રાખ્યો છીંજીવાળાને જગરૂપ બારોટે. હા, જગરૂપ બારોટ બારા ખાલી કીધા કે સ્વામી મારા ગામ આવો, મારા ગામ આવો. જ્યારે સ્વામી આવે ને ત્યારે બારા ખાલી કે આવો ને આવો ને. સ્વામી કે હાલ આજ તારા ગામ આવી શીખ્યા, જા આગળથી કે. આગળ તૈયારી કરી. બીજે દિવસે સ્વામી નીકળી અને આવ્યા સિંજીવાળા. સંતો રસોઈ કરે છે, થાળ ધરવાનું ટાણું થયું. ત્યાં દોડતા દોડતા આ જગરૂપ આવ્યા. મહારાજ સ્વામી સ્વામી શું દીકરો મૃત્યુ પામ્યો છે, આ તો સૂતક આવ્યું તો કેમ જમાડવા? સ્વામી કે ગાંડિયા એમ તરત માણા નો મૃત્યુ પામ્યું ક્યાં છે? હાલ. આવ્યા સ્વામી, હો ગુણાતીતાનંદ સ્વામી આવ્યા. જોયું, હા છે હાતું. આમાં છે ને માણસ તરત મરે નહીં કે થોડું ઘી લાવો, માખણ લાવો, માખણ 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 લઈ અને અહીંયા તાળવે ચોપડું, માથે તાળવું કે ને માખણ ચોપડું. ચોપડું તો ખાલી ઉપચાર હતો, ખાલી બતાવો પૂતું. સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામીને કહેતા ગયા અને છોકરો થઈ ગયો બેઠો. સ્વામી કે જીવ તાળવે ચોટી ગયો હોય અંદર, કે તાળવે ચોટી ગયો હોય ને માખણ ચોપડ્યું છૂટો પડી ગયો. એમાં શું હતું કે મરે નહીં ને કંઈ કે. પછી તો થાળ ધબકાને ધર્યા, સંતોએ બધા ઠાકોર જમાડ્યા અને પછી બેઠા. ગુણાતીતાનંદ સ્વામી કે આ દીકરો છે ને એ તારી સેવા કરે એવો નહોતો. હા, અને એને મોકલી દીધો અક્ષરધામમાં અને બીજો એક દૈવી જીવ આમાં મૂકી દીધો. હવે જા તારી સેવા કરશે. તે વડતાલમાં સેવા બહુ મોટી કરીને મારી લીધા. આ આશીર્વાદ બોલો. આ પ્રતાપ કોનો? પ્રગટ પ્રભુનો. એટલે કે છે આ પ્રભુની પાવરફુલ જે વાતો છે ને એ વાતો દુનિયામાં ન મળે, ક્યાંય દુનિયામાં મળે નહીં. હા, હજી તો આમાં ભક્ત ચિંતામણી હોય કે આમાં નિષ્કુળ સમય જે લખ્યું છે, હવે એક જગ્યાએ લખ્યું છે કે લાખ ભાગ જે વાતો છે ને લાખ ભાગની એક ભાગની મેં લખી શકીએ. બોલો. હવે 99,999 બાકી છે લખવાની, એક જ ભાગ લખી શકીએ. હા, અને પછી કહી કે આ સ્વામિનારાયણ ભગવાન ને પૂર્વના અવતારો બધા એક જ છે. બોલો. આ તો મોટા મોટો દ્રોહ કહેવાય ભાઈ. અને એને પ્રમાણો મળી રહેશે. એટલે જોકે એ બિચારાનો વાંક નથી હોતો, એ બિચારા બધા શાસ્ત્ર ભણ્યા હોય એટલે જે લખ્યું છે એ વાંચે. શું
લખ્યું છે ને એ વાંચે. હા, પણ પછી છે ને મોટા પુરુષ પાણીને પ્રમાણ કરાવવું પડે કે આ કેમ છે. મોટા પુરુષ છે ને અનુભવી હોય, આખું બંધ કરીને અક્ષરધામમાં જાય પછી અક્ષરધામમાં આવે. હા, એવા મોટા પુરુષ વાત છે. એ પ્રમાણે કર્યું છે. આ ગોપાળાન સાહેબ ગુણાતીત બધા એવા હતા બાપા, સ્કૂલ બધા એવા હતા. જ્યારે જ્યારે ખુમારી આવે ને ત્યારે લખી નાખે એવો પગદાનું પ્રસંગ આવે એટલે. હા, સંત સંતોના કીર્તનો છે ને મોટા ભાગના અવતારોના નામથી લખાય છે. પણ જ્યારે ખુમારી આવે ને ક્યારેક ક્યારેક, ત્યારે પછી મહારાજને જેવા છે ને એવા કહી દે. પછી ક્યારેક ક્યારેક કહી દે. એ ક્યારેક ક્યારેક કહી ગયા ને એ જે ખુમારીનો શબ્દ આવ્યો ને એ પકડી લેવાય. એ પકડી લેવાય. હમ તો એક સહજાનંદ ગાવે, છાંડી કે શ્રી ઘન શ્યામ ઓર કો જપુ નામ. અને ખુમારીમાં આવું બોલી જાય ને ત્યારે અંદરનું જે હતું ને, અંદરનું જે ઓડકાર આવે ને બહાર નીકળી જાય. બધું છુપાવી રાખ્યું હોય. બરાબર, કારણ કે જાજા જીવના સમાજ માટે છુપાવવું જ પડે. જાજા જીવના સમાસ માટે છુપાવવું પડે. પણ જ્યારે છુપાવતા ક્યારેક શબ્દ બહાર નીકળી ગયો ને એ શબ્દ પકડી રાખો. એવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે. અનંત અવતાર મૂકો તો આને સમાન ન આવી શકે. હા, અને સમાન કયો એટલે સ્વામિનારાયણ ભગવાનનો દ્રોહ છે. જય સ્વામિનારાયણ. લ્યો.